અને તમને ક્લેશ આવે છે ઉત્પન્ન કરે. એટલે જ્યારે તમે માનવ કોઈ ઉત્પન્ન થયું, કઈ ઉત્પન્ન શરીર જે ઉત્પન્ન થયું છે ને અવસ્થાઓ બધી છે એ ઉત્પન્ન થઈ છે. સારી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ બધી અવસ્થાઓ, પછી પરિસ્થિતિ સારી ખરાબ અનુકૂળ પ્રતિકૂળ, આ બધા સાથે તમે એની સાથે તાદાત્મ્ય કર્યું. આ મારી મેં તાદાત્મ્ય છે ત્યારે તે પોતાનામાં પરિચિંતન. પછી એવું તમને શું થાય, મારી પાસે ટીવી છે એટલે આ બધાની ટીવી, બધાને જ્ઞાન જોઈએ ટીવી, મારી પાસે ટીવી નહીં. આ પરિચિંતનનો પરિચિંતાને નાના પણ પરિચિંતાને અભાવ, પરિચિંતાનો મારી પાસે આ નહીં. એટલે આ બધાને મોટર, સ્કૂટર અને મારી પાસે સાયકલ આવો પરિચિંતા આવી આપી વખતે તમને પરિચિંતા મારી પાસે આ નહીં, મારી પાસે આ નહીં. એટલે બધાને મકાન અને મારે મકાન આવી પરિચિંતા. જે વસ્તુ તમારી પાસે નથી એને તમે અને જગતમાં છે એની તરફ તમને તમારો સ્વીકાર કર્યો. આ પરિચિંતા અનુભવ કરો એટલે એમાંથી કામનાનો જન્મ થાય. જીગ્યા ને જો જરા વાત બોલો. પરિચિંતા ઉત્પન્ન થતા કામનાઓ નો જન્મ સ્વતઃ થાય છે. પરિચિંતા જેવી ઉત્પન્ન થાય. મારી પાસે આ નથી, તે નથી, બધાની જેમ મારે નથી. આ પરિચિંતાનો અનુભવ થાય. સમજાવે? પરાધીન તો છો, પરાધીન માણસનો સ્વપ્ન જોવું ને સમજાવે. હવે પરાધીન તો છો, એમાંથી પછી પરિચિંતા આવે. મારી પાસે આ નથી, મારી પાસે તે નથી, મારી પાસે આ નથી, ફલાણું નથી. એટલે તમે પરિચિંતાનો અનુભવ. અને જેવી પરિચિંતાનો અનુભવ કરો કે કામનાનો જન્મ કરવાથી બધો કામનાને પેદા નથી કરવી પડતી. કામનાઓ પ્રગટ કામનાનો કોને કામનાનો જન્મ આપ્યો? પરિચિંતાએ. પરિચિંતા ક્યાંથી આવી કે શરીર અવસ્થા અને પરિસ્થિતિ વગેરેમાં તાદાત્મ્ય શીખાયું. કોને તાદાત્મ્ય શીખાયું કે જીવન મુક્તિ કરી. મેં પરાધીનતામાં જીવન મુક્તિ કરી. ચલો આ પાછું આ મૂંઝો સીધો કામ. આ તમારી આ કામના યોગી અમને પાછો આગળ. આ કામના આ કામના આ તમે મળી જવાનું, બધા મળી જવાના, તમને કોઈ બધાનો બધા કરતા સમજાવે. આ કામના પ્રતિતિ સાથે હે પ્રતિતિ સાથે આ કામના પ્રતિતિ સાથે હા સંબંધ જોડી હા જોડી દે છે. મારા દીકરાની કામના જોડે. આ કામના સાયકલ નથી. સાયકલ છે ક્યાં? જગતમાં. જગત શું છે? પ્રતિતિ. તમને જે દેખાય છે એમ પ્રતિતિ. આ જગત એક પ્રતિતિ છે અને એ પ્રતિતિમાં સાયકલ છે અને સાયકલ મારે નથી. આવો અનુભવ થયો. એમાંથી સાયકલની કામના છે. સાયકલની કામના છે એટલે આમ પ્રતિતિમાં જોયું, જગતમાં જોયું એટલે એના સંબંધ જોડી ગયા. સાયકલ સાયકલ અને જગત સાથે સંબંધ તમારે જોડી. કોને સંબંધ જોડ્યો? કામના. આટલું જ નહીં, હા કામનાને અનુરૂપ આટલું જ નહીં, કામનાને અનુરૂપ માનવમાં કોઈને કોઈ પ્રવૃત્તિની રુચિ થાય છે. કોઈને કોઈ પ્રવૃત્તિની રુચિ થાય છે. રુચિ. રુચિ હા રુચિ. હા જોઈ લો. પહેલાં શું થયું? કામના ઉત્પન્ન થઈ. કામના શેમાંથી? પરિચિંતામાંથી, અભાવમાંથી.
અને એને આ દ્રષ્ટિ જગત સાથે સંબંધ તમારો જોડી દો. કોને જોડ્યો? કામનાએ. જેટલો કામનાએ જોડ્યો એટલે પછી કામનાને અનુરૂપ જેવી જ મારી કામના ટીવીની હોય, મકાનની હોય, મોટરની હોય, સાયકલની હોય, ચોપડીની હોય, સારા શરીરની હોય, દવાની હોય, જેની હોય, કામનાને અનુરૂપ માનસમાં કોઈ ને કોઈ પ્રવૃત્તિ શરૂ થઈ જાય. કોઈ ને કોઈ પ્રવૃત્તિ જો કરવાનું ક્યાં એવું સી યુ નથિંગ ટુ ડુ એનીથિંગ. હવે કરવાનું છે જ નહીં. યુ આર ધ ગ્રાન્ડ ચાઇલ્ડ ઓફ ગોડ. તમારે શું કરવાનું હોય? જેને બધું બનેલું છે એના તમે એના વાળા દીકરા છો અને તમારે શું કરવાનું છે? પણ તમે આ ફસાવ કામનાને અનુરૂપ માનવમાં પછી કોઈ ને કોઈ પ્રવૃત્તિ નહીં જોતી. હવે હું સાયકલ કરીશ, મારે સાયકલ લેવી એટલે પછી તમારી પ્રવૃત્તિ સાયકલ કરશે. પ્રવૃત્તિનું મૂળ આવી ગયું ને, પ્રવૃત્તિના મૂળમાં કોણ આવે? કામના. કામનાના મૂળમાં કોણ આવે? પરિચિંતા. પરિચિંતાના મૂળમાં કોણ આવે? પરાધીન. પરાધીન તો કહેવાય કે તમે જીવન મુક્તિ શીખાવ. આ છે તમારી દિશા. ચાલો પછી પ્રવૃત્તિના અંતે જો ભગવાન પાછા છે ને, ભગવાને તમને નિમંત્રણ આપ્યું છે કે દીકરાઓ હું તમને ચસવા નહીં, મેં તમને મારા માટે બનાવ્યા. અમે અહીંયા પ્રવૃત્તિ કરવા હું મારી નાખીને ભૂકા કાઢી નાખે હું તમને જવાની ઘર શું કરશું ભગવાન? પ્રવૃત્તિના અંતે હા જો પ્રાપ્ત શક્તિનો હ્રાસ થાય છે. ભગવાને અભિયાન કરી નાખ્યું કે આ મારા ગઢિયાને રાજ બદલ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. અને આ મારા આવડા લોકો તો એવા છે ચોચાની બદલ અમે અરે પ્રવૃત્તિ બંધ જ નહીં ગઈ. અરે ભગવાને કીધું પ્રવૃત્તિના અંતે ભગવાને કીધું તારી શબ્દો મળે ભગવાન પાસે શબ્દનો ટૂંકો નથી, પણ ભગવાન જાણી શકાય પ્રવૃત્તિની જરૂર નથી. અને આ છોકરો પ્રવૃત્તિઓ મજાનો કરવામાં મજાનો એટલે એમ શક્તિ કરવાનો હમણાં તમારી પ્રવૃત્તિમાં તમારી શક્તિ ઘટે છે એનું નામ છે થા. તમે કહો છો ને અમને થા કરાવ્યો, હા એ આ શક્તિ ઘટે એનું નામ છે થા. પ્રવૃત્તિના અંતે પ્રાપ્ત શક્તિનો જો પ્રાપ્ત શક્તિનો હાસ થાય છે. પછી શું થયું છે આગળ? હે હા 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 વિવશ થઈ હા હા માનવને નિવૃત્તિ અપનાવવી પડે છે. જો આમાં વિવાહ થઈ અને આપનાવી જો પ્રાપ્ત પ્રવૃત્તિની માંથી પ્રાપ્ત શબ્દનો હાથ થાય છે. પછી ઓફિસમાં 6 વાગે તકલીફ લોક થઈ ગયા, બુદ્ધિનો થાક લાગે, શરીરનો થાક લાગે, ઘરે આવ્યા અને પગ પડ્યો પ્રભુ ઉપર નાખી આ ધંધો ક્યાં સુધી કરવો હોય? આ ક્યાં આવે તો એ ભગવાન છોડાયામાંથી આ રોજ આના ધંધો અવાજમાં હવા ઉઠીને હાથ જોઈએ આ ધંધો અમારે કરવાનો. અને આ સાચો ધંધો લોક થઈ ગયો. એની પત્ની છોકરા બધા એમાં બજારો વિરોધ થઈ ગયો, ગરીબ લોકો હવે મારે આપણે અરે પત્ની બચાવી તારે ઇન્ડસ્ટ્રી મારવાનું અરે પત્ની ગયો હોય ચા બદલી લેવો અરે નથી ગયો ભાઈ તાર ચા મને હુવા થઈને ભાઈ માતા ગયો પાછી એટલે ભાઈ ચાકો આપ્યો એ તમને જગાવો એટલે તમે અંતમાં વિવશ થઈ માનવને નિવૃત્તિ અપનાવવી પડે. નિવૃત્તિ આવતી નથી. નિવૃત્તિમાં તમે જવું મસ્ટ ગો તમારે નિવૃત્તિ નથી પડે. એટલે તમે તરત આ ખાટલો ભાગ્યો હોય ત્યાં ગળું કહી જાઓ અને હોઈ જાઓ કોઈ આ તમારી નિવૃત્તિ. એમાં જાતે પછી ઘસઘાટ જાડે ઊંઘ આવે ત્યારે ભગવાન આ જે શક્તિનો હાથ થયો હતો એ શક્તિ પછી દેવા માટે અને છોકરાને લઈ દેવાનું પછી માથા એ પ્રવૃત્તિ વિચાર શું કરે એટલે પછી ભગવાન શક્તિ દેવા માટે જ્યાં હવારમાં કાલે પાછા બરસ છોકરો
લાંબા પ્રશ્ન મૂળ લગાડે અને આ લગાડે નાવાના જોવાના કપડાં પહેરે ચાલી બધું કરી અલીશામાં જોઈને આવું કાઠોળ લાવો પોટફોલિયો લાવો એટલે ભાઈ કાલ જાતે કાઢી લોક જાજુ પાડતો હતો અને હવે પાછું આ પોટફોલિયો લઈને ક્યાં જવું છે આ નિવૃત્તિને સમજ બાપા આ નિવૃત્તિને સમજી લે આ પ્રવૃત્તિ તારો આ દિશા કરશે રોજ પ્રવૃત્તિ બાપુ રોજ તારી આ દિશા કરશે તો નિવૃત્તિને સમજી લે નિવૃત્તિ ઉપર વિચાર કર મનન કર ચિંતન કર આ નિવૃત્તિ ઉપર ચર્ચા ના હા ચાલો બધા દાડાને સમજાયો આ તો જોવા જેવી બાબત છે કે તમારી દશા કેવી છે તમારી દશા કેવી છે હા ચાલો હવે મંગલમય વિધાનથી હા હવે જો બાજુ નિવૃત્તિ કાળમાં સ્વતઃ પ્રવૃત્તિનું સામર્થ્ય આવે છે. જે આવતા માનવ પુનઃ પ્રવૃત્તિને અપનાવે છે. હજુ મંગળમય વિધાનથી નિવૃત્તિ કાળમાં તમે જે પ્રવૃત્તિ ગુમાવેલીમાં પ્રવૃત્તિમાં બળ સામર્થ્ય બળ એ બળ ગુમાવે એ તમને ભગવાન આપે છે. એટલે આનો અર્થ એવો થયો કે ભગવાનના પ્રવૃત્તિ કરે શું કામ છે બીજો તો કઈ વાંધો હતો ફર્યો ખર્ચ મારો મળે આપણું શું જાય બીજા પણ ભગવાન કહે છે ના મારે એને પ્રવૃત્તિમાં રાખે. શું પ્રવૃત્તિમાં રાખો ભગવાન કે પ્રવૃત્તિ છે ત્યાં પ્રવૃત્તિ દેવનું અને ભગવાનની ક્યાં પ્રવૃત્તિ કરે ભગવાન કહે છે કે ત્યાં તમે આજે ધીરે જીવો છે ગુજરાત એ જે આ વિશ્વની સેવા કરવા માટે હવે એનાથી કોઈ વસ્તુ લેવા માટે નથી એની સાથે સંબંધ જોડવા માટે નથી એની સાથે તાદાત્મ્ય કરવા માટે નથી આ જે વિશ્વ તને પ્રત્યેક થાય છે એમાં તમે સેવા કરો એ માટે હું આ પ્રત્યેક આ પ્રવૃત્તિ તને પ્રવૃત્તિનું સામર્થ્ય દઉં છું એટલે હું તમને સામર્થ્ય ન દઉં પણ મારે તારી પાસેથી આ જે જગત છે એની સેવા કરવાની છે. શું કામ ભાઈ જગતની સેવા કરવાનો ભગવાનનો શું રસ છે તો ભગવાન કહે છે કે જગત છે એ મારું સ્વરૂપ છે. આ જે જગત છે એ મારું સ્વરૂપ છે અને મારું ઈશ્વરનો પ્રકાર એનું નામ છે પ્રકાર બીજું કાંઈ. એટલે ભગવાન કહે છે હું પ્રેમ છું અને આ જગત છે એ ઉદારતા છે. આ જગત છે એ ઉદારતા છે એ મારું સ્વરૂપ છે અને દીકરા કરનાર તને આને જે એ માટે દીધો છે કે તું જગતની સેવા કર અને એના બદલામાં જગત તારા દેહની સેવા કરે. તારા દેહને જે જોશે કપડાં અનાજ મકાન આ બધું તને એના બદલામાં દેશે. આપણે જ્યારે બીજી કોઈ પ્રવૃત્તિની જરૂર નથી. જ્યારે જો કરવું જ હોય તો સેવા કર બાકી તારે કોઈ આ દેહથી બીજું કંઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. આપણે એને સામર્થ્ય નિવૃત્તિ કાળમાં જે સામર્થ્ય આવે છે તે કોઈ કર્મનું ફળ નથી. કે પાછો નિવૃત્તિ કાળમાં જે તમને સામર્થ્ય મળે છે એ તમારા કોઈ કર્મનું ફળ નથી. તમે 5 લાખ રૂપિયા અમારા કર્મ છે તમને બધું કોઈ કર્મનું ફળ નથી. કારણ કે કર્મનું સંપાદન તો પ્રાપ્ત શરીર
યોગ્યતા સામર્થ્યથી થાય છે. જો નિવૃત્તિ કાળમાં જે તમને જે સામર્થ્ય મળ્યું એ કોઈ કર્મ તમારા કર્મનું ફળ નથી કે તમારા કર્મ તમે ભગવાને અમને દીધું તમે એ તમારા કોઈ કર્મનું ફળ નથી. જો કર્મનું ફળ તમે માનશો તો કર્મમાં જોઈશું કર્મ કર્મમાં શું જોઈએ આચાર્ય મને જોઈ દો શરીર યોગદાન સામર્થ્ય જોયું કઈ વખત ચૈતન્ય હતા નહીં. જ્યારે નિવૃત્તિ કાળમાં ભગવાને તમને બળ દીધું ત્યારે તમને ફૂટા તમારી યોગ્યતાની હું એમ દઈશું તમને ખબર નથી. તમે આ મારું શરીર સ્ત્રીનું છે પુરુષનું છે કે ગધેડાનું છે આવું તમને ખબર નથી ત્યારે હોશતા ગાઢમાં અને તમારામાં બળ છે એ તમને ખબર નથી. અને છતાં ભગવાને દીધું લો તો એમાં આ બધા ક્યાં આવ્યો આ કર્મ કરવો આની જરૂર આ તો ધ્યાન રાખો કર્મ આની જરૂર છે. કોઈ પણ કર્મ સંપાદન કરવું હોય તો એના માટે શરીર યોગદાન સામર્થ્ય આ ત્રણ બાજુ છે. કર્મ માટે આ જોયું કોઈ પણ કર્મ કરો કોઈ અનુષ્ઠાન કરો તેમાં ત્રણ બાજુ છે. કર્મમાં ત્રણ બાજુ ત્યારે ભગવાને આ ત્રણેય વાત નહોતી અને બળ દઈ દીધું. આ ત્રણેય વાત નહોતી અને બળ દીધું એટલે આ કર્મનું ફળ આ ભગવાનનું એક મંગળકારી વિધાન. પછી જે કર્મ અનુષ્ઠાનથી પૂર્વ જ મળે છે. હે જે કર્મ અનુષ્ઠાનથી જે કર્મ અનુષ્ઠાનથી પૂર્વ જ મળે છે. હવે આ જે તમને કર્મ કોઈ પણ કર્મ છે એ અનુષ્ઠાનથી મળે કોઈ અનુષ્ઠાન કર્મ મળે. હવે કર્મનું જે કારણ હોય હવે જો કર્મનું કારણ હોય કર્મનું જે કારણ હોય હવે જો કર્મનું જે કારણ હોય તે કર્મનું કાર્ય ન હોય. હા જો આ ફંડામેન્ટલ રૂલ કહી લેજો કર્મનું જે કારણ હોય છે કર્મનું કાર્ય ન હોય. કર્મનું જે કારણ હોય તે કર્મનું કાર્ય ન હોય. હવે તમારા કર્મનું કારણ કોણ છે બોલો તમારા કર્મનું કાર્ય કોણ છે શુભ અને અશુભ. શુભ અશુભ કર્મ શુભ અશુભ કર્મ એ તમારા કર્મનું કારણ છે. હવે તે કર્મનું કાર્ય કેવી રીતે હોઈ શકે હોય ના બની શકે. પછી આથી નિર્વિવાદ સિદ્ધ છે કે કર્તાને કર્મ સામગ્રી કોઈ વિધાનથી મળેલ છે. કોઈ વિધાનથી મળે છે અને આ મળેલ સામર્થ્યનો સદુપયોગ કરવા માટે પણ પ્રત્યેક માનવને વિવેક રૂપી વિધાન પ્રાપ્ત છે. વિવેક રૂપી વિધાન
જેનાથી પ્રકાશ મળે છે તે અનંતનું મંગલમય વિધાન છે. તે અનંતનું મંગલમય વિધાન છે. આ વિધાનને આધીન આખી સૃષ્ટિ કાર્ય કરી રહેલી છે. આ મંગલમય વિધાનથી માનવને આ સ્વાધીનતા મળેલ છે કે મળેલ શરીર વગેરેને વિવેક રૂપી વિધાનના અનુરૂપ શરીર વગેરેનો વિવેક રૂપી વિધાનના અનુરૂપ સદુપયોગ કરી શકે. આથી નિર્વાત છે કે કર્તાને કર્મ સામગ્રીનું કોઈ વિધાન નથી. જે કર્તા છે એને કર્મ સામગ્રી આ પગ વગેરે કર્મ કહેવાની આ કર્મ સામગ્રી કર્મની 5 કર્મેન્દ્રિયો છે એ કોઈ વિધાન છે. અને આ મળેલ સામર્થ્યનો સદુપયોગ કરવા માટે પાછું જો હજુ મળે છે તમને કર્મ સામગ્રી અને સાથે સાથે તમને શું મળ્યું? સામર્થ્યનો સદુપયોગ વિવેક મળ્યો. તમને કર્મ સામગ્રી મળી અને વિવેક રૂપી પ્રકાશ આપ્યો. તમને વિવેક રૂપી પ્રકાશ આપ્યો કે આ કરાય આ ન કરાય. વિવેક રૂપી વિધાન જેનાથી પ્રકાશ મળે છે તે અનંતનું મંગળમય વિધાન. આ જે વિવેક છે એ મંગળમય વિધાન છે. એ કોઈ ખોટું ન બતાવો. આ તમારો વિવેક ખાસ છે. ચોર ચોરી કરે છે ત્યારે જ્યારે ઘરણામ કરે છે ત્યારે એને થાય છે ખૂબ જ ખોટું. એના અંદરથી એક અવાજ આવે પણ એની કામના બહાર ટીમ લેવાની છે એવી કામના જોર કરે છે. એટલે કહી છે પણ વિવેક એને કહે છે યુ આર ડુઈંગ રોંગ. પણ એના તરફ ધ્યાન દેતો અને તમે પણ ત્યાં ધ્યાન દેતા. વિવેક રૂપી વિધાન જ્યાંથી અનંતનું મંગળમય વિધાન. આ વિધાનને આધીન આખી સૃષ્ટિ કાર કરી રહી છે. એનું નામ છે હોના. આ જે વિધાન છે એ વિધાનને અનુરૂપ આખી સૃષ્ટિ કાર્ય કરી. આખી સૃષ્ટિ કે આટલા આટલા તારાઓ આટલા આટલા ગ્રહો આ બ્રહ્માંડો હજારો સૂર્ય આ બધું કોઈ ભટકાતું નથી. એકબીજાને અટકતું નથી અને હજારો કરોડો માઇલ ક્ષેત્રે છે. આવું જગ્યાએ કામ કર્યા. અમને આ એક કોઈ વિધાન છે અને એનો વિધાયક કર્યો છે. અને વિધાન જે નક્કી કર્યું. વિધાન શું નક્કી કર્યો? વિધાયકે નક્કી કર્યું કે બ્રહ્મા તું ચાલ શરીર અને કાળની બધું ક્રિયા કરો. વિષ્ણુ તું બધાનું પાલન કરશું અને શંકર તમે બધાને સમજાવવા આપો. માતા પડી ગયા હોય બીજા જેવા ટીવી જેવા કેન્સર એને નાશ કરી અને નવો પેકી ફેક્ટરીઓ આપી આપે બધા માવડા એટલે હવે પેકી પેક આપી દે. ચાલો આ તમારું કામ. પાછો એમાં એને મોલ નહીં. ભગવાને સ્વભાવ એવો બનાવ્યો કે એમાં એને બ્રહ્માને એવું થઈ જાય કે આનું શરીર બરાબર મોટું ખાસું આપતું બચાય આવું સ્વભાવમાં નહીં. વિષ્ણુને બની એના ભરે આ પ્રમાણે ચાલી ઓફિસ છોડી દીધી તો તમે આ કામ કર્યા. સૂર્યને પૂછો
કે તમે પ્રકાશ દર્શો મહારાજ બહુ સારું કરશો, મારું ધણી છો તમે પૂજા. તો સૂર્ય કે શું ન પ્રકાશ શું અવાજ શું પ્રકાશ એવું મારું પ્રકાશ જ ખબર ના મને ખબર. સૂર્યનો સ્વભાવ જ પ્રકાશ છે, એને ખબર ન પડે. એમ ભગવાને આત્મામાં ગોઠવી સમજાવ્યું એને વિધાન એનું વિધાન. આ વિધાનને આજે આખી સૃષ્ટિ કાર્ય કરી રહી છે. એનું નામ છે જે કાર્ય કરી રહી છે એનું નામ છે હોના. કર્ણની વાત કરી લે કર્ણ એટલે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ ક્યારે થાય તો કામના હોતા થાય. કામના ક્યારે થાય કે તમે પરાધીન બનાવતા હોય. પરાધીન બનો તો તમારામાં પરિશુદ્ધતા આવે અને પરિશુદ્ધતા આવે કામના થાય અને કામના થાય એટલે લેવા માટે આ જગત જે પ્રતિક્ષાલી છે એમાં તમારો દોડો આ દોડવું એનું નામ છે પ્રવૃત્તિ. આ વિધાનને આજે આખી સૃષ્ટિ આ વિધાનને આજે આખી સૃષ્ટિ કાર્ય કરી રહે છે એનું નામ છે હોના. હોનાની પછવાડે કોઈ કામના નથી. એની પછવાડે વિધાયકનો સંકલ્પ. વિધાયક એટલે ભગવાન સત્ય રામ કૃષ્ણ ઈશ્વર ભગવાન જે નામ દેવાયેલો આ વિધાયકનો સંકલ્પ છે અને આ સંકલ્પ પ્રમાણે એને વિધાન બનાવ્યા છે અને વિધાન પ્રમાણે કાર્ય સતત ક્રિયા ચાલી રહી છે એનું નામ છે હોન. કરનાર હોન અને જે હે છે એ વિધાયક. એનું નામ છે ભગવાન. હવે મળેલ શરીર વગેરેનો વિવેકરૂપી વિધાનનું કર્યું. તમને જે શરીર મળેલ છે એ શરીરનો સદુપયોગ ક્યાં કરવો એના માટે તમને ભેગા થયો વિવેક પણ દીધો કે આ કરાય એનું ના કરે. અને એના માટે ભારતમાં સ્વાસ્થ્યના છોકરા ભેગા કરે હોમમાં જનતા એટલા છોકરા એ આ વિવેક ઉપર છે. શું કરાય અને શું ન કરાય આનું નામ શાસ્ત્ર. શું ન કરાય એ છોડી દો અને જે કરવાનું છે ચાલુ થાય. ખરેખર જે કરવાનું તમારા માટે છે એ ચાલુ. ન કરવાનું શું છે કે તમારે તમારા માટે કંઈ આ શરીરનું જે કરવાનું છે એ વિશ્વની સેવા અને તમારો જે વિવેકનો પ્રકાશ છે એનાથી તમારે જોઈ લો કે આ બરાબર ચાલે છે. બીજું કઈ કરવાનું લોકો પ્રવૃત્તિમાં ફસાણા હતા. પ્રવૃત્તિમાં ફસાણ એટલે ભગવાન નિવૃત્તિ ધારી નિવૃત્તિમાં મૂકી ગયા. નિવૃત્તિમાં મૂકી ગયા અને નિવૃત્તિમાં પ્રવૃત્તિમાં સાંભળેલા કરને અને પાછું કીધું કે ગો વિષ્ણુ સેવા યુ ગો અટેન્ડ વિષ્ણુ સેવા. બસ ઘરના અમારા હવામાં બ્રશ મારવા અમારા હવામાં બ્રશ મારવા કુકડામાં રગર છોડવા અને પછી પાછા ઓરમાં ફૂટપાથ નીકળી પાછા આ રસ્તે ચાલે. સરકારની કોઈ છાંટો નથી. એનામાં તાકાત છે તમારા પાપ ભાંગી નાખે કે આ છોકરો વિષ્ણુ સેવા નથી કરતો. મેં એને 1 મહિના જ નહીં ભાર આપું. 1 મહિનાથી રાતે રોજ એનું સામર્થ્ય હું પૂરું પાડું છું છતાં સમજતો નથી. માટે એને લગડો કરી નાખો ચાલી નહીં પૂરો પ્રકાર એટલે આની આ બદલે તમે કંઈ નાખો. તમને તમારો છોકરો જો તમારું 10 વાર ન માને તો તમે લાકડી મારી પર ભાંગી નાખો. આની ધીરેની શું વાત કરી સમજાય. તમને ભગવાને કીધું છે કે સાચું બોલાય ખોટું નીકળ્યા બોલીશું. તો તમે ખોટું બોલ કરો તો જીભ કોઈ કાપી કપાઈ ન હોય કે જીભને કાપી નહીં.
ચાલો કઈ વાંધો બોલ બધી બાજુ જૂઠું બોલો કઈ જીવ કાપી કેટલી એની કૃપા છે તે બધું કરી શકે એ દાદી કરી શકે અને ઘણા ચંદો જળથી આંધળા બનાવી જળથી ગારા બનાવી બધા આ બધી સેવા નજરે દેખાય અને તમને કરી શકે ન કરી શકે નહીં. વિવેકનો અનાદર કરી હા દુરુપયોગ કરી બેસે છતાં પણ પરમ સુહદનું કેવું ઉદાર વિધાન છે. પરમ સુહદ કેવું ઉદાર વિધાન છે કે વાણીનો દુરુપયોગ કરવા છતાં પણ શક્તિ મળે છે, છતાં પણ બોલવાની શક્તિ મળે છે. આનો અર્થ એ નથી કે જેણે બોલવાની શક્તિ દીધી છે તેને માનવને મિથ્યા બોલવાનો આદેશ લીધો છે. મિથ્યા બોલવાનો આદેશ લીધો છે. જો આવું હોત તો આ વિવેક કે મારી સાથે કોઈ મિથ્યા ન બોલે, મારી સાથે કોઈ મિથ્યા ન બોલે તે કેમ પ્રાપ્ત થાય? એવું કેમ પ્રાપ્ત થાય? હા, કોઈ મિથ્યા ન બોલે એવું કેમ પ્રાપ્ત થાય? આ જાણવા છતાં કે મને કોઈ મિથ્યા ન બોલે છતાં આપણે મિથ્યા બોલીએ છીએ. વિવેકનો અનાદર કરી દુર્યોગ કરી બેસી તમે આ વિવેકનો આપે છે એટલે એનો અર્થ તમારે ન માનો કે ભગવાન તમને ખોટું બોલવાનું કહે છે છોકરો કઈ વાંધો હું તમને આપું. જ્યારે બોલવાની શક્તિ છે ત્યારે માનવને મિથ્યા બોલવાનો આદેશ દીધો છે. આવું નથી. જો આવું હોત તો આ વિવેક કે મારી સાથે કોઈ મિથ્યા ન હોય આવું દરેક જાણે કે મારી સાથે કોઈ મિથ્યા ગાય એવું મારી સાથે કોઈ મિથ્યા ન હોય તેનું કેમ પ્રાપ્ત થાય? મારી સાથે મિથ્યા ન મળે આવું કેમ પ્રાપ્ત થાય? આવું દરેક માનસિક છે. સમજ્યા? આ જાણવા છતાં મને કોઈ મિથ્યા ન બોલે
છતાં આપણે મિથ્યા બોલીએ છીએ. આ તમે જાણો, આ વિવેક સમજા કે મારી સાથે મિથ્યા કોઈ ન બોલે આવું તમે જાણો, છતાં તમે બીજા મિથ્યા બોલો. આનું નામ વિવેક. આ વિવેક આ વિવેકનો તમે આનંદ લો. આ વિવેકનો તમે આનંદ લો. તમે માનશો ભગવાન બોલવાની શક્તિ લીધી છે, અને તમે બોલી રાખો, બીજા જ્યાં બોલવું બોલી રાખો, એમ ન માનશો. પણ શું માનજો કે હું ભગવાને મિથ્યા ન બોલવાનો આદેશ દીધો છે, સમજ્યા, છતાં હું મારા વિવેકનો અંગાવ્યો છું. પછી એના માટે દાખલો આવ્યો કે તમને શું ગમે બોલો, કે મને મારા પ્રત્યે સારું બોલે, મીઠા બોલે મને નથી. એ વાત સાચી કા તો પછી બીજા માટે બીજા પ્રત્યે મીઠા બોલો બંધ કરો ભાઈ. આનો વિવેક, આનો વિવેક. તમને જે ગમે એ બીજાને દો, અને તમને ન ગમે એ બીજાને દો. આનો વિવેક. છતાં તમે વિચાર બોલ્યા પણ વિવેકનો દુરુપયોગ જ કરો. ચાલો હવે આપણે આ બંધ કરીએ. આપણે મૂળ વાત ઉપર આવી જાઓ. પાંચના યોગ આવ્યા શું છે? યોગ રાખજો, રાખો. આપણે બધા ઘરે જવું અંદાજ બહુ લાઈટું જીવન યાર આપણો સત્સંગ આવે છે આત્મીયતા ઉપર. પ્રભુ સાથે આત્મીય સંબંધ બાંધો. આત્મીય સંબંધ બાંધો એટલે મારાપણાનો સંબંધ બાંધો. પ્રભુ મારો છે આટલું માનવાની વાત છે. પ્રભુ તો તમને જાણે છે અને માને પણ છે. તમારા તરફથી પ્રભુને માનવાની વાત છે. હવે એમાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ આ બધું કેમ કરવું, કેમ થાય એ આપણે ચર્ચા કરી નાખીએ. હવે તમારે આત્મીય સંબંધની ચર્ચા કરવાની બાકી છે. જો એ પહેલાં તમને કહી દઉં કે એક
જો મલેરિયાનો સદુપયોગ તમને શું મળ્યું છે શરીર આપણા સિદ્ધાંતિક ફોર્મ છે. આના ઉપર જો તમે ચિંતન કરો પછી તમારી સાધના હોય એમાં તમે જાઓ તમને તત્વ અભ્યાસનું ધ્યાન હોય. મલેરિયાનો સદુપયોગ શું સદુપયોગ કરવાનો તો વિશ્વ સેવા. આ સિવાય કંઈ કરવા જેવું નથી. લો વિશ્વ સેવા શું મળેલ છે? શરીર. શરીરથી જો કંઈ કરવું હોય તો વિશ્વની સેવા કરી લો. બાકી તમારે કંઈ કરવાનું નથી, કોઈ પ્રવૃત્તિ કરવાની નથી, રોટલા બનાવવાના નથી, રોટલી માટે જવાનું નથી, ધંધો કરવાનો નથી, કાંઈ પણ કરવાનું નથી. લો પછી ભાષિત થાય તમે હું છું એવું તમને ભાસ છે, પણ હું કોણ છું એવું ખબર નથી. થોડું ભાસ છે, અડકજરું જાણો છો કે હું છું. પછી દેખેલ છે, તમે આ જગતને તમારી સામે પ્રતિષ્ઠ થાય, જગત તમને દેખાય તો એના ઉપર વિચાર યાદ રાખજો, એના ઉપર વિચાર થાય. હવે જે મળેલ નથી પણ મોજૂદ છે, મોજૂદ એટલે સદા સર્વદા કાયમ મોજૂદ છે, અને જેના વિશે સાંભળેલ છે પણ મન બુદ્ધિ ઇન્દ્રિયોથી જોવો શક્ય નથી, તેમાં આસ્થા કરે. અહીં આસ્થા ન કરાય, અહીં આસ્થા ન કરાય, સમજ્યા? અહીં આસ્થા કરે, તેમાં આસ્થા કરે. અને આવાનો મહિમા જાણી શ્રદ્ધા કરે. મહિમાથી શ્રદ્ધા થાય, બાકી શ્રદ્ધા નહીં થાય. અને શ્રદ્ધા થાય કે વિશ્વાસ કરવો નથી પડતો, વિશ્વાસ ઓટોમેટિક થઈ જાય. શ્રદ્ધાનું નામ પાર્વતી છે અને વિશ્વાસનું નામ શંકર. પાર્વતી હોય ને શંકરને આવું રહેવું આવવું જ પડે, મસ્ત કમ ભેગું રહેવું જ પડે. શ્રદ્ધા થાય કે વિશ્વાસ સ્વચાવે છે. આસ્થા શ્રદ્ધા વિશ્વાસ આવતા કોનામાં આવે? આ બધું થાય કે જે સર્વ સમર્થ છે, કે જે મહામાનવ છે, જે મહામહિમન છે. પછી આવો જો હોય તો એને મારો કહેવામાં કોણ વિલંબ કરે? કહો, એને મારો કહેવામાં કોણ વિલંબ કરે? તમને અત્યારે રાવનો ફોન આવે કે ફલાણા ભાઈ જેના મને મળી જાય, કાં તો તમારે આમ અગર હીરો ગામમાં કહેતો ખબર પડી મારે ટેલિફોન આવ્યો કાલે જવાનું, ક્યાં જવાનું કે રાવ ગામમાં બધું જ પ્રચાર કરી દો. શું કામ? કે રાવ છે ને એનો મહિમા, સમજ્યા ને? એટલે એની સાથે શ્રદ્ધા થાય એટલે ઓટોમેટિક એમાં કરવી ન આસ્થા શ્રદ્ધા વિશ્વાસ આવતા તે જે સર્વ સમર્થ છે, માનવ છે. આ તમારી શ્રદ્ધાએ નથી કીધું કે સર્વ સમર્થ છે, માનવ છે. તો પછી એને મારો કહેવામાં તમને વાંધો કઈ જ કહેવાય, એને મારો જ કહેવાય. સમજ્યા કે આ સિદ્ધાંતિક વાત છે. આ તમે જે સાધના કરતા હો એમાં તમારે આ જોઈ જવાનું. જો આ આસ્થા કર્યું તો મળી ગયા, મળી ખોટો રસ્તો નથી. જો આ આસ્થા કરી તો ભૂકા નીકળી જશે તમારો ખરા. સમજ્યા? વિચાર થઈ જવાનો ભીલો, સમજ્યા? અને આ જો વિચાર કર્યો તો આસ્થા થઈ જવાનું ભીલો. જો અમારો પોતાનો અનુભવ જે તમને ટૂંકી ટૂંકી વાત કરી દઉં કે જ્યારે તમને દુઃખ આવે, જ્યારે દુઃખ આવે ત્યારે તમે દુઃખી થઈ જાઓ અને દુઃખનો પ્રભાવ જાણો. આ વખતે તમારે માત્ર એટલું જ કરવાનું કે જેનું દુઃખ હોય એનું સુખ ન ઈચ્છવું, જેનું દુઃખ હોય એનું સુખ ન ઈચ્છવું.
જ્યારે દુઃખ આવે, દુઃખ તો ભલે જ આવશે, કોઈ ના હોય કોઈ ના, જ્યારે દુઃખ આવે ત્યારે તમે દુઃખી થઈ જવાના, એમાં કોઈ મોટી વાત નથી. અને દુઃખનો પ્રભાવ જાણો કે ઈશ્વર પાસે દુઃખ નથી, ઈશ્વર પાસે દુઃખ જેવી કોઈ વસ્તુ નથી, અને હું ઈશ્વરનો સંતાન છું. તો આ દુઃખ છે મારું, તો તમારે હર્ષ સહર્ષ સ્વીકારી દેવાનું કે દુઃખ ઇઝ ઇન માય ઇન્ટરેસ્ટ, મારા હિત માટે દુઃખ છે. અને પછી દુઃખનો હવે આ વખતે તમારે જેનું દુઃખ હોય, કેન્સરનું દુઃખ હોય, પૈસાનું દુઃખ હોય, રોગનું દુઃખ હોય, દીકરાનું દુઃખ હોય, ગમે તેનું દુઃખ હોય, તો એનું જરા પણ સુખ નહીં, એનું જરા પણ મને પૈસા મળી જાય, મને મારો કેન્સર મળી જાય, આવું જરા કે પણ ન ઈચ્છો તો તમે સીધા ઈશ્વરમાં પડી જાઓ. આ ધેટ ઇઝ માય પર્સનલ લાઈફ. આ તમારે સીધા તમે ઈશ્વરમાં પડી જાઓ, તમે કાંઈ કરવાનું નથી. પણ આ જે છે ને એ સુખ ભૂલવું એ બહુ કઠિન વાત, સમજાને? સુખ ભૂલવું એ બહુ કઠિન વાત છે. એ યાદ આવવાનું. જો તમે એટલું સુખ ભૂલી જાઓ છો તો આ દુઃખ છે ને, આ દુઃખ તમને સીધું એન્ટર કરી દેશે દુઃખમાં જાણવું. આને આપણે જોવું કે શાસ્ત્રોમાં આવું ક્યાં સમજાય, શાસ્ત્રોમાં આવું ક્યાં ઠેકાણે છે સમજાય. તો અજોગનો દાખલો લો, ગજેન્દ્રનો દાખલો લો, એવા ઘણા દાખલા રામાયણમાં છે. એનો દાખલો તમે લો તો વિલય બધા માણસનું દુઃખ આવ્યું, દ્રૌપદી આગળ દુઃખ આવ્યું, સમજ્યા? દુઃખ આવ્યું એમાં દુઃખી થઈ ગઈ, બધા દુઃખી થઈ ગઈ. અને એ પોતે એ સમજી નથી, એટલે જાણતી હતી કે આ મારું જે દુઃખ છે એ કોઈ ભગવાનને મોકલી નથી, સમજ્યા? આ મારા કર્મનું ફળ, સમજ્યા? કોઈ વાંધો નહીં, પણ ભગવાન તો છે ને મારી આગળ, સમજ્યા? એટલે એને જ્યાં આ હાડીનો છેડો રાખ્યો ને એ સુખ લેવો. દ્રૌપદીએ હાડીનો છેલ્લો રાખ્યો એ જરા સુખ લેવાની ઈચ્છા હતી, સમજી ગયું ને? એને જરા પણ છેલ્લો અહીંયા એ સુખ લેવાની ત્યાં સુધી ભગવાન નો આવ્યો ને, એવું ચલો ખરો ત્યાં રૂકમણીભાઈ જમતા હતા અને ઉઠ્યા ભગવાન અને પાછા બે ગયા જમવા. અરે રુક્ષ્મણીજીએ પૂછ્યું કે ભગવાન કેમ? તો કે હજી મારી બેનને એની તાકાતમાં એને સુખ લેવું. અરે એને છેલ્લો મોઢામાં નાખ્યો, પણ જ્યાં એને આમ કર્યો અને એને સુખ લેવાનું આમ એક ઝાટક છૂટી, ભાઈ હવે મારું સુખ છે, અરે સુખ જતું રહ્યું. જેવું આ સુખ ગયું એવો એને આનંદમાં પ્રવેશ થયો, ભગવાનમાં પ્રવેશ થયો. એટલે એના ભગવાન ચાલી ગયો. ગજેન્દ્રનું જેવો તો બની છે મેળા કરી એને શું અલ્લાહનું તમે લો, ગૌતમની બહુ અલ્લાહ, હવે એને બિચારાનો કઈ વાંક નહોતો, કઈ દોષ નહોતો. ઓલો ઇન્દ્ર ગૌતમનો રૂપી આવ્યો એટલે એ બિચારીને હવે ગૌતમે કીધું તું આમ છું, તું આમ છું, એટલે બિચારા દુઃખી થઈ ગઈ, સમજ્યા? ખૂબ એને દુઃખ આવ્યું અને દુઃખથી દુઃખી થઈ ગયું, સમજ્યા? પછી એના અમે એને કોઈ ઉત્તર એને કંઈ કીધું ને, બોલી નથી એક અક્ષર ગૌતમના અમે, સમજ્યા? કે ભાઈ આમ હતું તેમ હતું ભણવાનું હતું, એટલે દુઃખી થઈ ગઈ. એટલે ધાર ગૌતમે શ્રાપ દીધો. ગૌતમે શ્રાપ દીધો એ ગૌતમને મૂર્ખ કર્યો, સમજ્યા? પણ ભગવાને એ શ્રાપને જુદી રીતે ચીન કરી દે, સમજાય? ગૌતમની બોલ્યું, ગૌતમ બીજાને શ્રાપ દેવા ભેગા શું છે, બીજા ગમે તે કરે તો ખાધી મૂકતો બહુ તો એમ કહે કે મારા ઘરમાં જતી લે, એ તને હક છે, પણ તો તને શ્રાપ દેવાનો અધિકાર. એટલે એને કહે હવે એ વખતે એને જરા પણ અલ્લાહે દુઃખ થઈ અને ભગવાન ઉપર નિર્ભર થઈ ગઈ, સમજ્યા? કે આમાં હું શું કરી શકું? ઇન્દ્ર ગૌતમનું રૂપીને આવ્યો છે અને હું એને ઓળખી, કોઈ કોણ ઓળખી શકે? કહો એકદમ એક રૂપીને આવે, એક્ઝેક્ટ રૂપીને આવે તો કોણ ઓળખી શકે? હું એને ઓળખી આવ્યો. હવે આ મારો પતિ માથા પર કરવા મળ્યો, હવે મારે એની સાથે શું બોલવું અને મારે એને શું જવાબ દેવો? એટલે એ દુઃખથી દુઃખી થઈ ગઈ, દુઃખી થઈ ગઈ. અને પછી વિચાર્યું કે મારે હવે આ જગતમાં કોઈ સુખ લેવાની ઈચ્છા, એટલે એને શ્રાપ દીધો. શ્રાપ દીધો એટલે પથ્થર થઈ ગઈ. સમજ્યા? આ વાત ભગવાન જાણતા હતા, ભગવાન તો અપર સમજ્યા? ભગવાન જાણતા હતા કે આમાં અહિયાનો જરા પણ વાંક નથી. એટલે વિશ્વામિત્ર ઋષિ સાથે આવે છે જ્યારે આશ્રમમાં,
તારે ભગવાનને અહીંયા હાજરી કરવી છે એટલે પછી પોતાના તરફથી વાત નથી કરવી એટલે પોતે જેમ થર્ડ પર્સનને પૂછ્યું કે ઋષિ મહારાજ આ આશ્રમ હાવ ચૂનો પડ્યો છે આ છે શું આ કોઈ મહારાજ છે ભગવાન ન જાણતા કે બધું જાણતા હતા પણ ભગવાનને ઋષિભાઈ બોલાવો અહીંયા ઋષિએ ભાગ જોઈને આખી વાર્તા છે કે આ આશ્રમ છે ભગવાન રામ આ આશ્રમ છે ને એ એક ગૌતમ કરી ઋષિ હતા આટલા વર્ષો પહેલાં અને એની એક સ્ત્રી અહલ્યા ગામની હતી અહલ્યા બહુ પોષું હતી અને ઇન્દ્રે ગૌતમનું રૂપ લઈને આવી અને એની સાથે બહુ બોલવો અને એ ગૌતમ જોઈ ગયા એટલે આ માથા થઈ અને આને 4 દિવસ પડી આમ તો સાંભળી વાર્તા કે સાંભળી અમે આગળ એક પ્રોસેસ નથી કર્યો એને સાંભળી એટલે પછી વિશ્વામિત્ર કે મહારાજ એને પગડ્યો એને ઉઠાડતા પછી પગડેલો આગળ તો પગડ્યો રાવણ પગડેલો હાથો નીકળ્યું એટલે પછી એના પગડેલો ઊભી થઈ ગયો એ દુઃખ મળી ગયેલા દુઃખી હતું ને એટલે હવે એને તરત આવીને કાંઈ દુઃખમાં અક્ષર નથી પડ્યો એટલે ભગવાને પછી એના પ્રેરણા કરી એટલે એની પહેલી સ્તુતિ બોલી એટલે બોલવું હવે સ્તુતિના શબ્દો બહુ ઊંચા અને સ્તુતિ પછી ભગવાનને કહે છે એટલે જ્યારે તમને દરેક દ્રષ્ટાંત જો ગજેન્દ્રજી બધામાં જ્યારે તમને ઉપર તમે દરેક ઉપર દુઃખ આવશે આવશ્યક આવ્યું છે એમાં નહીં આવે એમને દરેક ઉપર આવશે એમાં કોઈ બકાત ખાતે તમે સંસારી સાધુ ઉપર દુઃખ આવે ન આવે એમ નહીં શરીર છે એના દુઃખ આવવા કારણ કે દુઃખ ને સુખ આમ છે નહીં દુઃખ અને સુખ છે નહીં પણ તમે અનુકૂળતાને સુખ માનો છો અને પ્રતિકૂળતાને દુઃખ માનો છો એટલે અનુકૂળતા પ્રતિકૂળતા તો આવવાની મોટા શહેનશાહને આવવાની અને ગમે તેને આવવાનું અનુકૂળતા પ્રતિકૂળતા એમાં પ્રતિકૂળતાના ડિફરન્સ હોય અનુકૂળતાના ડિફરન્સ હોય કોઈને અનુકૂળતા પૈસાની આવે તો પાછું શરીરની ન આવે કોઈને અનુકૂળતા શરીરની હોય તો પૈસા આવા બધા ડિફરન્સ હોઈ શકે હવે અનુકૂળતા અને પ્રતિકૂળતાને સંબંધિત જો કર્મ થાય શુભ કર્મ અશુભ કર્મ હવે શુભ દુઃખ આવે છે શુભ દુઃખ છે અનુકૂળતા આવે છે શુભ કર્મનું પરિણામ અને પ્રતિકૂળતા આવે છે અશુભ કર્મનું પરિણામ એ તમને એટલા માટે જ ભગવાન તમારા તમને આપે છે કે દિવ્યા પ્રતિક્રિયા તો હું ખોટા કર્મ ન કરી નિર્ભાઈ આવી એટલે તું શુભ કર્મ કર એ બતાવવા માટે આ પ્રતિકૂળતા કે ભગવાનનું પ્રતિકૂળતાની આવે શું જરૂર હોય પણ એ તમને શીખવાડવા માટે કે ભાઈ તું આના ઉપર તો જાણી જા કે તને આ સુધી અનુકૂળતા હતી હવે આખી પ્રતિકૂળતા કેમ નથી તો તારે અશુભ કરવું જરૂરિયાત છે હવે આ અશુભ કરવું તો પહેલાં હતા અને તું ભોગવું પણ હવે તારે ન જોતા હોય અને તારે ઝૂંપડપટ્ટીમાં જન્મ ન જોતો હોય તો શું કરવું કર અને સીધી જ વાત છે કર્મના સીધા શરીરને કર્મ સાથે પકડી એટલે નહીં કર સમજ્યા નહીં પણ એટલે દુઃખ આવે અને તમે દુઃખી થઈ જાઓ અને એ દુઃખી થઈને દુઃખનો પાછો પ્રભાવ જાણો કે દુઃખનો પ્રભાવ શું છે એ જાણવું વિચારવાથી ઉપયોગ નહીં થતો અને એ વખતે તમને જ્યાંનું દુઃખ હોય એનું સુખ લેવાનું તમારા ન ઈચ્છો જરાક પણ ન ઈચ્છો તો દુઃખ ટર્ન કરવાના આ વિશ્વ આ કેન્સર કોકમાં દુઃખ આવે ને કરી લીધું કેન્સર આવે ને તો હું તો મારી ગેરંટી છે જો કેન્સરવાળો દુઃખી થઈ જાય એટલે થાય ને પછી મોત દેખાય થાય એને દુઃખ કેન્સરનું આવ્યું અને એ દુઃખી થઈ જાય પણ એને જો જીવવાની જરાક પણ આશા ન હોય તો કેન્સર મટી જાય મટાડી દે છે આનંદમાં કેન્સર નથી આનંદનો જે ઠેકાણે વાસ થઈ ગયા કેન્સર નથી કોઈ રોગ નથી કોઈ દુઃખ કંઈ નથી હવે આ બહુ ઊંચી રહસ્યની વાત છે હા દુઃખ ઉપર વિચાર કરો દુઃખ શું કામ આવે છે કોણ મોકલે છે શું છે દુઃખના પ્રભાવ ઉપર તો આખી બુક લખાયેલું છે
પછી એક કોકમાં સત્સંગ કરશું ચાલો વાંચો બોલ. આ અસમર્થતા સાધકની જો આ અસમર્થ શું ભક્ત બધા શું હોય કેવા હોય બોલો? ભક્તો બધા કેવા હોય? અસમર્થ. અમારું કઈ બાપા જે છે ચાલુ, દુઃખ મોકલજો સારું, સુખ મળ્યો સારું, અને છોકરો મારી નાખ્યો તારી મરજી, અને છોકરાને અંજી બનાવે તો તારી મરજી, અમારે કોઈ લેવા દેવા નહીં. એ ભક્ત બધા અસમર્થ એમને ભક્ત. સાધકની પોતાની આ અસમર્થતા સાધકની પોતાની ભૂલથી ઉત્પન્ન કરેલ છે. પણ અસમર્થતાથી પીડિત છે. જો આ ભગત ને હતા સમજે ને. જ્યારે તે સમર્થ તરફ એક વાર દેખે છે તો તેની અસમર્થતાનું અપહરણ કરી તેને અપનાવે છે. આવો તેનો સહજ સ્વભાવ છે. સર્વસમર્થ તેનો ભૂતકાળ નથી દેખતો, માત્ર તેની વર્તમાન વેદનાથી કરુણિત થઈ અપનાવે છે. આ રહસ્ય તે સાધક જાણે છે. જેણે પોતાની અસમર્થતાનો અનુભવ કરેલ હોય અને તેની મહિમાનો સ્વીકાર કરેલ હોય.